આ વખતે વડોદરા મહાનગરપાલિકાનું 25-26નું બજેટ રજૂ થવાનું છે. ગયા વર્ષે જે બજેટ રજૂ કર્યું એનું ડ્રાફ્ટ બજેટ, રિવાઇઝ બજેટ અને 25-26નું ડ્રાફ્ટ બજેટ, આ બંને સ્ટેન્ડિંગ કમિટીમાં આવનારા 3-4 દિવસમાં રજૂ થશે. નાગરિકોના સૂચન, રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સીસના જે એસોસિએશનો એમના સૂચન, સિવિલ સોસાયટીના સૂચન, જાગૃત નાગરિકોના સૂચન અને એનજીઓના સૂચન, તમામ સૂચનો ઓનલાઈન આવી ગયા છે. તમામનો સમાવેશ થાય. અમુક સૂચનો એવા હોય કે જે કામ કરવા યોગ્ય હોય, અમુક સૂચનો એવા હોય કે જે ઓલરેડી બજેટમાં લીધેલા હોય, અમુક સૂચનો એવા હોય કે જે ઇમ્પ્રેક્ટિકલ ના થાય હોય એવા, એટલે એને સેગ્રીગેટ કરી એને પ્રકારના સૂચનો સમાવેશ કર્યો છે. સામાન્ય રીતે 20 ફેબ્રુઆરી પહેલાં બજેટ મંજૂર કરવાનો જીપીએમસી એક્ટ પ્રમાણેનો સિરસ્તો છે. મને લાગે છે કે આ બજેટ 20 ફેબ્રુઆરી પહેલાં સામાન્ય સભામાં મંજૂર થઈ જશે.